ઝાલોદ તાલુકાના ટાડાગોળા તેમજ શારદા ગામે એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા સંબંધિત તંત્રની ટીમને પુનઃ એકવાર ગ્રામજનોનો વિરોધ કરવાનો સામનો કરવો પડ્યો હતો। એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા જવાબદાર તંત્રના અધિકારીઓને આ કામગીરીનો આ ગામના ખેડૂતો દ્વારા એરપોર્ટના સર્વેનો ભારે વિરોધ દર્શાવી આગામી દિવસમાં જો પોતાની અથવા તો જંગલની જમીન જશે તો ગાંધી ચીધ્યા માર્ગે જવાની ચીમકી પણ ગામના ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ઝાલોદ તાલુકામાં એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોર મામલાનો વિરોધ થંભી રહ્યો નથી, ત્યારે તો ઝાલોદ તાલુકામાં સરકાર દ્વારા જાહેર કરાવવામાં આવેલ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાની જાહેરાતની સાથે ઝાલોદ તાલુકાના ટાડાગોળા તેમજ શારદા ગામના ખેડૂતો દ્વારા એરપોર્ટના સર્વેની કામગીરીનો અત્યારથી જ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અગાઉ થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ટાડાગોળા ગામે જઈ રૂબરૂ ગામના ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી અને જંગલની જમીનોનું એરપોર્ટની કામગીરીમાં સર્વે કરવામાં આવશે તેવી ખેડૂતોને બાહેધરી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ ખેડૂતો દ્વારા ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને આવેદનપત્ર આપ્યો હતો, આ એરપોર્ટના સર્વેનો વિરોધ નોંધાવ્યો હતો અને ધારાસભ્યએ પણ ખેડૂતોને સાથે ઊભા રહ્યા હોવાનું આશ્વાસન આપ્યું હતું। ત્યારે આજરોજ એકવાર એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વેની કામગીરી કરવા પહોંચેલા અધિકારીઓને પોલીસને સાથે રાખી ઝાલોદ તાલુકાના ટાડાગોળા તેમજ શારદા ગામે એરપોર્ટ માટે જમીનનો સર્વે કરવા પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર પોતાની માલિકી તેમજ જંગલની 1 ઇંચ જમીન પણ એરપોર્ટ માટે આપવા ન માંગતા હોવાનું અહીંના ખેડૂતો દ્વારા જણાવાયું છે। એરપોર્ટની કામગીરીમાં જો પોતાની જમીનો જશે તો પોતે આજીવિકા તેમજ રોજીરોટી વિહોણા થઈ જશે અને અહીંના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં જો કોઈ એરપોર્ટની કામગીરીને રદ કરવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચીધ્યા માર્ગે વિરોધ કરશે। તેમજ ખેડૂતો દ્વારા એમ પણ જણાવાયું હતું કે 1 ઇંચ પણ જમીન નહીં આપીશું, ભલે અમારા લોહી વહી જાય તેવા પ્રકારની ખેડૂતો હવે ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં હાલ તો દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટની ખાલી સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે આટલો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં તેમજ ત્યાંના સ્થાનિકોમાં। ત્યારે આગામી સમયમાં જો આ એરપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવશે તો હજી કેટલો વિરોધ અને વંટોળ ઊભો થશે, કેટલા વિવાદ આગળ આવશે તે હવે જોવાનું